तुमको आने का नहीं है? इलू इलू तुमको और मेरे को इलू इलू है ना? इलू इलू तू के मसे भाणा इलू इलू तो हेलो गाइज वेलकम बैक टू माय चैनल क्रेजी कल्पो। तो आज व्लॉग शरू थता पहला આપણે કરીશું જય શ્રી રામ, જય દ્વારિકાધીશ। બધાને ગુડ મોર્નિંગ, બધાનો દિવસ સારો જાય। આઈ હોપ મારો પણ સારો જશે। દિવસની શરૂઆત થઈ ગઈ છે, વાગી ગયા છે 1:30 અને ગાઈઝ અત્યારે જ ઉઠ્યો છું અને નાખું મને એવી લાગે છે કે રાત્રે બહુ બધો નશો કરીને સૂતો હોય ને એવું, કેમ કે હજી ઊંઘ ઉડી નથી। આખું લાલ લાલ લાગે ગાઈઝ, મને તો એવું લાગે, તમને બી લાગતી હોય તો સારું કેમેરામાં। તો આજે કંઈ એટલું બધું ખાસ છે નહીં, પણ આજે આપણું આવે છે એક મૂવી, 14 તારીખે આવે છે। નાનકડો એવો રોલ કર્યો છે ગાઈઝ, બસ સપોર્ટ કરજો તો કલ્પેશભાઈને મોટા રોલ પણ મળી જાય। તો આજે જવાનું છે આપણે પ્રીમિયરમાં, થલતેજ PVRમાં મૂવી આવે ઈલુ ઈલુ। તો જઈએ ગાઈઝ, તમને એ પણ દેખાડીશ, પણ પહેલાં જવું છે ઓફિસે, નાનું મોટું કામ બાકી છે। હવે એડિટિંગ કરવાનું છે, વ્લોગ બી બાકી છે એડિટ કરવાનું। આ જ વ્લોગ, આ તો કાલે આવશે પણ બીજો વ્લોગ, એટલે આવા જ વ્લોગ એમ। તો ચલો ગાઈસ લેટ્સ ગો પડી જાતે કામ ધંધે પે। તો ગાઈસ નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જઈએ છીએ અમે પ્રીમિયરમાં। ગાઈસ હું કેવો લાગુ છું સાચું કહેજો। મેં વ્હાઈટ એન્ડ વ્હાઈટ પહેર્યા છે અને નીચે બ્લેક હોલ। સાચું કોમેન્ટ કરજો કે હું કેવો લાગુ। સારું લાગુ ભાઈ? મસ્ત લાગુ ને? સારો જ લાગુ એટલે જ હું આવા કપડા પહેરું, વ્હાઈટ પહેર સુલતાન મિર્ઝા। હા, કાળિયામાં તો દેખાઈશ ને એટલે વ્હાઈટ તો પહેરીને જવું પડે ને ભાઈ। હે યાર, કાળિયાની બે કાળા કપડા બહુ હે મારી પાસે। નગર ભાઈ ગાઈસ જો આજે બી મેં દિવસે બી કાળો શર્ટ જ પહેર્યો હતો। મેં સવારની ક્લિપ લીધી ને આજે કંઈ કર્યું કાળા કપડા એની માટે પહેરે મારા ભાઈ કે તને થોડુંક ધોવામાં થોડુંક પ્રોબ્લેમ ના આવે ભાઈ। એવું નથી ભાણા, એટલા બધા મેં કાળા કપડા પહેરી લીધા ને, તો હવે હું પહેરીને જઈશ ને તો મને લોકો એવું જ કહેશે કલ્પેશભાઈ તમારી પાસે બીજા કપડાં નથી। અને એવું આપણને કહી જાય ને એ આપણને ગમે નહીં, કેમ કે મારા બી આપણે જિંદગી જીવી, ખાવા પીવાની મોજ કરવા। તો મોજ કરવા માટે આપણે એક જ મને વસ્તુથી પ્રેમ છે, શું છે? કપડાં એક નવા હોવા જોઈએ। કોઈ બી જગ્યાએ જઈએ કપડાં નવા પહેરું ગાઈસ, પણ તમને એવું દેખાતું છે કલ્પેશભાઈ એકને એક કપડાં પહેરે। મને ઘડી ક્યારેક તો એવું થાય કે હું ખુદ એક કપડાં પહેરું, કેમ કે નવા કપડાં હાચવીને રાખવું, ક્યારેક આવી જગ્યાએ જવું હોય ને ત્યારે કાઢવું। આવું બધા કરતા છે। પેલા નાનપણમાં કેવું હતું, મમ્મી પપ્પા આખા વરામાં 2 જોડી કપડાં લેવડાવે, એ નવા કપડાં રાખવાના ને બીજા જૂનામાં ક્યાંક જવાનું હતું 2 કપડાં યુઝ કરવાના નહીં। હવે તો એવું થાય આપણામાં, હવે એવું નહીં, રોજ નવા પહેરી ગાઈસ। આવું બધાને થતું હશે, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો ગાઈઝ આજે છે ઈલુ ઈલુનું પ્રીમિયર, તો અમે જઈએ છીએ પ્રીમિયરમાં થલતેજ એક્રોપોલિસ। હા, મને બોલતામાં થોડી પોલેક એટલે। અને એ મૂવીની અંદર મારો પણ નાનકડો એવો રોલ છે ગાઈઝ। તો જો હજી તમારા બધાની દયા અને તમારા બધાના આશીર્વાદ રહ્યા ને તો ગાઈઝ લીડ રોલમાં કલ્પેશભાઈ આવશે શોર્ટ ટાઈમમાં। આવશે મારા કલેજા। વાહ મારા ભાઈ, બે કલેજા ઉગરા, કલેજા મને નથી ગમે યાર। મને એક ડાયલોગ યાદ રહી ગયો, પણ મારે કેવું નથી આ વસ્તુ કોણે કીધી। હા જવા દે, છોડ હાલ જવા દે। તો ગાઈઝ ચલો જઈએ છીએ આપણે પ્રીમિયરમાં, લેટ્સ ગો બડી। કલ્પેશભાઈ, મારું નામ પ્રશાંત મિસ્કિન છે। આજે કાળા કેમ છો? કોણ કેવું કાળો? એ તો જે જોઈ ને આંખમાં કચરો કેવા મારા ભાઈ। કેસ કરવાનો રિપોર્ટર પર તમે એ આચા લાખી નહીં કરવાની સર, નકર વાણી પર વિવેક રાખું, નકર બકા મજા આવશે નહીં। મારું જવા દો, અહીંયા રિપોર્ટિંગ કટ કરી દે। ના નહીં તને હા બોલે સર, બોલ શું ભાઈ કઈ બોલવા માંગતો સર? आपके टूथपेस्ट में नमक है? ना नमक नहीं है, मीठा है, मीठा यस। हाँ, प्रीमियर में शो चालू થઈ ગયો છે ભાઈ, ચલો। બે ચાર નવા પાકિસ્તાન મૂકો તો મૂકી દે મારા ભાઈ, કે ગુજરાત મેં પહેલી વાર ગુજરાત ન્યૂઝ કાકા તોડ નાખશો તમારું ને આ તોડી દેશે। આ સરનું છે। થેન્ક યુ સર, થેન્ક યુ तारू। यस सर। तो प्रीमियर चालू થઈ ગયો, तो गाइस अभी हम जाते हैं प्रीमियर देखने के लिए। तुमको आने का नहीं है? इलू इलू तुमको और मेरे को इलू इलू है ना? इलू इलू तू के मसे भाणा इलू इलू चलो इलू इलू। तो गाइस હવે પ્રીમિયર ચાલુ થવાનો ટાઈમ થઈ ગયો છે। આપણો કયો ટાઈમ છે ભાણા? 9 વાગે, 9 PM। અને આ પ્રીમિયરના પાસ છે। મૂવીનું નામ છે ઈલુ ઈલુ। આમાં તમારા ભાઈનો રોલ છે આઈ લવ યુ ઈલુ ઈલુ। આઈ લવ યુ ભાઈ।
बोल तो एक बार बोल तो आई लव यू भाई जान के ये आंखों बोल आंखों आई लव यू माय जान हीलो हीलो मूवी है तो 5 पास था हमारा तो 5 हमें भाइयों आई गया है गोपाल भाई ओ गोपाल भाई બે ભાઈ કલ્પો હું ફોટોશૂટ કરાવી લીધો તો હવે પ્રીમિયર ચાલુ થશે 9 કેટલા વાગ્યા કેટલા અત્યારે 8:58 થઈ 8:58 એટલે અમારો હવે જવાનો અંદર ટાઈમ થઈ ગયો છે ગાઈસ તો ચાલો હવે મૂવીની મજા લઈએ શું આવ્યું મૂવીમાં શું આવ્યું છે મૂવીમાં પૈસા આપ્યા કોને કે હા સાચું બોલે સાચું ભાઈ તું કે અરે આનો મૂવીમાં શું રોલ હે બે શું આ રાઈટ તાડે ભાઈ સાચું કહેવો છે એનો રોલ મારો એને શું કહેવાય છે પૈસા હા બરોબર જે પૈસા આપે ને પ્રોડ્યુસર કહેવાય પ્રોડ્યુસર ગાઈસ મારી આંખ બહુ લાલ લાગે છે હા મંડપ મેં તને કીધું આનો સાચું કહી દઉં ભાઈ એ શેની માટે લાલ તમને લોકોને ખબર નહીં હોય પણ હું એનો પરમ મિત્ર એટલે હું કહી દઉં એ એના બાપા એને ધંધો કરવાનું મોકલ્યો હોય જે મરણના કપડાં આવે ને વ્હાઈટ એ બાંધે બોલતા નહીં મંડપ બાંધવા જાય મંડપ બાંધવા ખાલી પૈસા મંડપ બાંધી પૈસા કમાવા પણ તું કલ્પના વાંચું કહું તને તું થોડુંક ઓછું રોપે આટલી બધી લાલ ના હોય તું બાપાને કંઈક વાગ્યું યાર મને બસ આવા નાટક કરવા ખીલી તો ભાઈ જગ્યા છે મારે આવા રિસ્ક લેવા જ નહીં હું બહુ રહ્યો થાય જોડે મને ખબર મને શું ખબર અરે ના ના મારો લાલિયો કોઈ દિવસ જુઠ્ઠું બોલે નહીં અત્યારથી મને લગ્નના કપડામાં તું તૈયાર થયેલી દેખાય છે બહુ મસ્ત એક નંબર પિક્ચર શેર કરજો બધા અને ફરીથી 14 ફેબ ઈલુ તો ગાઈસ વાગી ગયા છે 12 અને 21 દાદા ગાડી સૈલા તું તો ગાઈસ હવે જઈએ છીએ અમે ઘર બાજુ મૂવી જોયું ઈલુ મારો થોડો નાનકડો રોલ હતો શું હતું શું નામ હતું મારું પ્રસાદ રિપોર્ટર શું કૌશલ મન તો ભાઈ રાખડી બાંધ દે ભાઈ મામા નથી સુધી રહી ખબર મારા ફેમિલીમાં કોઈ નથી ખબર મામાને ખાલી એટલું ખબર કે સ્કૂલમાં મેં માર રાખડી બાંધી તો ગાઈસ પિક્ચર બહુ મસ્ત છે જૂનો તમારો પ્રેમ તમને યાદ આવી જશે તો કાલ સવારે આવે છે તમારા નજીકના સિનેમા ઘરમાં તો જોવા જવાનું ભૂલતા નહીં એમાં હું પણ છું ઈલુ હા જો હું તારા સબસ્ક્રાઇબર વધારે છે એટલે હું કહું કે જો મારી જાન મારો પહેલો પ્રેમ તું જ હતી જો કદાચ આ વિડીયો જોતી હોય ને તો આઈ લવ યુ તને કોઈ તારો બાપ મારી તોડ નાખતે કોક આવું ના બોલાય પહેલો પ્રેમ બીજો પ્રેમ તો ગાઈસ હવે જવું છે ઘરે અને ઘરે જઈને ડાયરેક્ટ સુઈ જવાની ઈચ્છા થાય પણ જોઈએ તો જો છેલ્લે જોઈશ નગર ઘરે બાય બાય કહીશ નગર અત્યારે બાય બાય કહીશ અત્યારે કરવાનું છે ડ્રાઇવિંગ તો કાલ સવારે જવાનું ભૂલતા નહીં તમારા નજીકના સિનેમા ઘરમાં ઈલુ મૂવી જોવા એકદમ કોમેડી છે મારો પણ નાનકડો રોલ તમે જોયો તમને દેખાડી દીધો રિપોર્ટર થોડોક હશે આગળ જોયો છે મેં લગભગ હું નહીં મૂકું થોડોક જ મૂકીશ વધારે નહીં મૂકું નકર તમે જોવા નહીં જાઓ તો ગાઈસ જોવા જજો અને સપોર્ટ કરવાની જરૂર છે તો સપોર્ટ કરજો કલ્પેશભાઈને ઓકે ગાઈસ આ કાળિયા કરતા મારી સ્કિન જો પ્રશાંત તારા બૈરાને ખબર પડી જશે ને તો મારી તોડ નાખશે હે હું કાલે કહેવાનો છું આ ક્લિપ છે ને હું મોકલવાનો મારા તારી પાસેથી નંબર લેવાનો ને તારા મામાનો નંબર લેવાનો તારા બૈરાનો નંબર લેવાનો રે બોલ બધું બ્લોગમાં બોલું તને બધું કહું તો ગાઈસ અમે આવી ગયા છીએ હે મોર પાએ कसाटा खावा मैंने के कल्पेश भी अच्छी आती और एक और ले लिए मैंने માટલા તે કઈ લીધી આમ કરતો હું તો મારી જાન ની પનીર ભાઈ મંગાય તો ખરી બીજી સ્પૂન હવે તારા બાપ એક મારી છે એક નહીં આપી પેલા બે આપી બે બીજી ન થાય પી તે મંગાય तो गाइस आपको भी आइसक्रीम खाना हो तो आ जाना अभी उनाला चालू हो गया सियाड़ा खत्म है
શું કીધું ભૂંદે જાન ભાઈ એક કે શું કીધું તારી માની શું કીધું નહીં કહેવાય. ચલો ગાઈસ ખાઈ લો. તો ગાઈસ ફાઇનલી અમે ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 1:27 એટલે 1:30 વાગી ગયો છે. હવે જવું છે ઘરે અને સૂઈ જવું છે. થાક લાગ્યો છે જોરદાર અને કાલ સવારમાં જવું છે શૂટ કરવા. તો પ્રશાંતભાઈ મળીએ કાલ સવારે. ભાઈ મને તો ઊંઘ જ નહીં આવે યાર. કેમ ઊંઘ નહીં આવે? મારો પહેલો પ્રેમ મને મળ્યો હવે મગજ ઉપર ના આવતો ને હવે મારી લઈશ. તારો પહેલો પ્રેમ ગયો માય યાર. તું બી ગયો માય. યાદ બહુ ખતરનાક. માલિક ને મને પેલા પ્રેમ વાળી ને જતો રહે ને પ્રશાંત હવે ના બોલતો. બે પણ મેં તો મારા વ્લોગ નું નામ બી જો મસ્તી નહીં કરતો. મારો પહેલો પ્રેમ ની યાદ આવી. આઈ લવ યુ. કલ્પા નહીં જીવી શકું ભાઈ. સાચું તો મરી મને લઈ જા. મરી જા. મને એકવાર મને ખાલી એકવાર વાત કરાવડાવી દે ભાઈ. એકવાર પણ તારા બાપ મને થોડી ખબર હે કોણ હે ને જાને લગે લાવો મારે હું તારા બૈરાને જ કહું કે આનો પહેલો પ્રેમ આપી દો અને મેં મારે કેવું પડશે. કોણ તારા કયો પહેલો પ્રેમ? તારા બૈરું છે કે હવે એવું કે છે કે તારી વાત કરું બે ગાડા. તું મારો જાન હે યાદ. હા તો હું તારી જોડે જ છું ને. તારો પહેલો પ્રેમ તારી જોડે જ જોડે છે. ભાઈ ઈલુ ઈલુ થી મારો પહેલો પ્રેમ યાદ તો આવી ગયો. કલ્પા મારી જિંદગી આખી યાદ રહેશે ભાઈ. હું બહુ ભૂલવાનો ટ્રાય કરું ના તો પ્રીમિયર બતાવી દઉં. બહુ ખોટું કર્યું ભાઈ. હવે તું તારા બૈરાને કહી દઈશ એટલે 2 દિવસ પછી તને બહુ મજા આવશે. નહીં આવે કલ્પા. હા ભલે ના આવતી હું મગજ ઉપર ના આવી પ્રશાંત ફોન ભાઈ કરું એટલે ઉપાડ લેજે ભાઈ. હા ઉપર લઈશ. તો ભાઈ રેન અડધો કલાક રેન પઈ જઈએ. અલા તું જેવો તેવો મને ના સમજુ. તું તારા જેવો નથી હારા લીટી બાંધતા. હવે કઈ બોલે તને તારી માની સોગન ને પેલો પ્રેમ આવી ગયો બીજો પ્રેમ આવી ગયો માય. આઈ લવ યુ માય પ્રેમ. તારી માની સોગન એવું બોલે તો ગાઈઝ હું ઉતરી જાતો ભાઈ. મને બોલ મારું મોઢું યાર મારી મરજી યાર. મને બાય બાય કહી દેજે પછી તારે બોલ્યો તો બોલ. તો ગાઈઝ મારું મૂવી આવી ગયું છે. મારું કહેવાય કે ના કહેવાય પણ થોડોક એવો રોલ છે મૂવીની અંદર. દીપક ચૌદેશિયા કરીને. તો ગાઈઝ જોજો અને મજા આવી હોય તો કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ કાલ સવારે એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારિકાધીશ, જય શ્રી રામ, બાય.